truth and absolute truth cannot be bearable. We don't have enough tolerance. We cannot tolerate absolute truth. સત્ય એટલે સંપૂર્ણ સત્ય. આપણી સહન શક્તિ બહારનું છે. કેમ કે સત્ય બોલ્યા પછી કશું બોલવાનું રહેતું નથી. અને મહત્વની વાત તો એ છે કે જો સત્ય છે તો એના માટે બોલવાનું પણ શું કામ? સત્ય છે તો એ તો અંતે સાબિત થઈ જશે. અરે સત્ય છે જ, અને સાબિત બોલ્યા પહેલા થઈ ગયું છે. અને જો સત્ય છે તો એ શું કામ છેલ્લે સાબિત થશે? અને જો સત્ય શક્તિશાળી છે તો અસત્ય સત્ય પહેલા કેવી રીતે સાચું સાબિત થઈ ગયું? નહીં. એક્ઝેક્ટલી વી ડોન્ટ લાઈક ટ્રુથ. આપણને સત્ય ગમતું નથી. સત્યની મોટી શાંતિ એ છે કે બોલ્યા પછી યાદ નથી રાખવું પડતું કે આપણે શું બોલ્યા હતા, ક્યારે બોલ્યા હતા. બોલીને ભૂલી જાઓ, એ સત્ય. કેમ કે એમાં કશી મિલાવટ છે ને, અને આપણને મિલાવટ વગરનું કશું ભાવતું નથી, ફાવતું નથી. આપણે મનગમતું સત્ય જોઈએ છે. મને મજા આવે, હું માની લઉં, હું સ્વીકારી લઉં, એવું જોઈએ છે. મને એવું જોઈએ છે સત્ય પણ મારી ચમચાગીરી કરતું હોવું જોઈએ. સત્ય મને માફક હોવું જોઈએ. હવે સત્યનો તો સ્વભાવ જ કડવાશનો છે. સત્ય કડવું જ હોય. સત્ય કડવું હોય. જેમ કે હું કે તમે ગમે ત્યારે મરી જઈશું. હવે આ કોને ગમે? પણ સત્ય આ જ છે જે આપણને નથી ગમતું. સત્ય કડવું છે, આપણને માફક નથી આવતું, એટલે આપણને નથી ગમતું. બાકી ગળચટ્ટું સત્ય હશે, હા, તો અમે સ્વીકારીશું. વી હેવ અવર ઓન ઓપિનિયન અબાઉટ ટ્રુથ. સત્ય પણ મારા અભિપ્રાય મુજબનું જોઈએ. મતલબ સત્ય પણ મારે પાયેલું જોઈએ.